વેલકમ ટુ આઈસા ફેમિલી. તમારું ફરી સ્વાગત છે અમારા બ્લોગમાં. અને અમે કાલે નવું એક્ટિવા લીધું હતું એટલે આજે અમે માતાજીએ દર્શન કરવા જઈશું. એક્ટિવા લઈને ક્યાં ખબર છે? વઢવાણ. હા, અમે એક્ટિવા લઈને આજે વઢવાણ જવા જવાનું છે. ભાઈ 3 કલાકનો રસ્તો છે. ચલો, અને વરસાદની સિઝન પાછી જોઈએ. આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. અને અમારા સાથે અમારા સુનિલના ફ્રેન્ડ પણ આવે છે, એ પણ અમારી જોડે છે. એટલે અમારે પહેલાં બધાએ બોલી કરેલી અમારા ઘરમાં કંઈ પણ નવું સાધન આવશે એટલે પહેલાં મેરડીમાં દર્શન કરવા આવશું વઢવાણ. એટલે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમે એક્ટિવા લઈને જઈએ છીએ. બાજ એક્ટિવાની ટ્રીપ છે. કન્ટિન્યુ રહેજો, ઓકે? સ્કીપ ના કરતા, ઓકે? એક્ટિવા પણ રેડી થઈ ગઈ છે. અમુ પણ રેડી થઈ ગયું છે. હાય અમુ. અમુ શું થયું? અહીંયા શું થયું તને? હે? ગુસ્સે થયેલો છે ભાઈ, ગુસ્સે. અરે દેખાઈ ગયો, એ દેખાઈ ગયો. કઈ ગયો? આર્યો. હાય. પલળી ગયો બેટા? છાપ પડી ગઈ. અહીંયા અમે ફૂલ પલ્લી ગયા હતા. એટલો બધો વરસાદ હતો ને અમે ફૂલ પલ્લી ગયા હતા. અહીંયા શાંતિથી ભાઈ પેટ્રોલ પંપે ઊભા રહી ગયા. જો પાછળ તમને દેખાતો હશે ફૂલ વરસાદ ચાલુ હતો. અને અહીંયા શાંતિથી અમે મેરડીમાન મંદિરે પહોંચી ગયા હતા. અહીંયા આવ્યા ને પછી તો હાવ વરસાદ બંધ થઈ ગયો. જો અમે સુકાઈ પણ ગયા હતા. કપડાં જેટલા ભીના થયા હતા બધા સુકાઈ ગયા હતા. અને ઊભું પણ અમારો જાગી ગયો હતો. હવે ચલો અંદર જઈને મેરડીમાના મસ્ત મજાના દર્શન કરી લઈએ. અહીંયા જો પૂજારી બાપા બેઠા હતા અને સરસ મજાના અમે દર્શન કરી લીધા હતા. ચુંદડી લઈ લીધી હતી. માતાજીની ચુંદડી ધરાઈને એક્ટિવા ઉપર ચડાવી દીધી હતી. અને અહીંયા મસ્ત મજાના બધા દર્શન કરી લે છે. શાંતિ અહીંયા આવીને તો અલગ જ સુકૂન છે ભાઈ. અને અહીંયા મેરડીમાંની એવી માનતા છે કે અહીંયા જે પણ પ્રસાદી હોય ને એ મંદિરની બહાર નહીં લઈ જવાતી. તો અહીંયા કોઈ બહાર ના લઈ જઈ શકે. અને આ છે વાવ. અહીંયા વાવ આખી ફલાઈ જાય છે. અહીંયાનું પાણી બધા પીવે છે. આ વાવમાંથી કાઢીને અહીંયા શું જાળી બાંધી રાખી છે, કારણ કે બધા કચરો ને એવું નાખે છે ને નાના છોકરાઓ, એટલા માટે અહીંયા જાળી બંધ કરી રાખી છે. સરસ મજાનું મંદિર છે. મસ્ત મજા આવી ગઈ દર્શન કરવાની. અને અહીંયા અમે થોડા ફોટા પડાવી દીધા સરસ મજાના. અહીંયા જો વિડીયો ઉતરે છે અમારો. અને અહીંયા મસ્ત મજાના અમે થોડા પોઝ આપીને ફોટા સરસ પડાવી દીધા હતા. ફિલ્ટરવાળા, પછી ફિલ્ટરવાળાને અમુએ પણ પડાયા હતા. આ ક્યુટીભાઈ મારો, એને બહુ ફોટા પડાવવાનો શોખ છે. અને આ છે મારા સુનિલના ફ્રેન્ડની વાઈફ. અને આ બધા ભાઈ બંધો. ચલો હવે આગળ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. મસ્ત મજા આવવાની છે. ધમાકેદાર વ્લોગ થવાનો. અહીંયા અમે સુરેન્દ્રનગર પહોંચીને સિકંદરની સિંગ લઈ લીધી હતી. સુરેન્દ્રનગરની સિકંદરની સિંગ બહુ જ ફેમસ છે. જે સુરેન્દ્રનગર આવતા હશે, રહેતા હશે ને તો ખબર જ હશે. અને અહીંયા અમે જતા રહ્યા હતા સીતાપુર દર્શન કરવા જતા રહ્યા હતા. મેરડીમાં અમારા કુળદેવી માતાજીના અંબેમાના મંદિરે રવાના થઈ ગયા હતા જવા માટે. અને અહીંયા તો ફૂલ વરસાદ બંધ થઈ ગયો છે. શાંતિથી પહોંચી જજો. માતાજીની મસ્ત દયા થઈ ગઈ. તેને અમે અહીંયા મંદિરે પહોંચી ગયા હતા. સુનિલ પ્રસાદી ધરાઈ દે છે. ઘંટડી એમ એક્ઝેક્ટ કેટલા વાગે પહોંચ્યા હતા ખબર છે? 7 વાગે એક્ઝેક્ટ અમે પહોંચી ગયા હતા. 7 જ વાગ્યા હતા. એક્ઝેક્ટ પહોંચી ગયા હતા આરતીના ટાઈમે. લગભગ આરતી થવાની બાકી હતી એ ટાઈમે પહોંચી ગયા હતા. અને અહીંયા મસ્ત મજાની સુનિલ પ્રસાદી ધરાવે છે. અગરબત્તી કરી લે હવે. ને આપણે પણ મસ્ત મજાના દર્શન કરી લઈએ સરસ મજાના. હજી એક વાર ટ્રેનિંગ બરોબર થઈ ગઈ.
અને અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા, ફૂલ થાકી ગયા હતા. ઓમુ પણ સૂઈ ગયો. તો ચલો હવે મળીએ આગળના વ્લોગમાં. બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ના ભૂલતા.